અમદાવાદના માધુપુરા સ્થિત પ્રાચીન અંબાજી મંદિરે ચૈત્ર નવરાત્રિના પ્રારંભ સાથે જ ભક્તિમય માહોલ જામ્યો છે. આ પવિત્ર 9 દિવસો દરમિયાન માતાજીના આશીર્વાદ લેવા માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. જય અંબે. ચૈત્રી નવરાત્રિ આજથી શરૂ થઈ ગઈ છે. લાખો ભક્તોની મહેરામણી આવે છે અને સવારથી રાત સુધી, રાતના 12 વાગ્યા સુધી ભક્તોની અસંખ્યાધિક ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે. અને બધા ભક્તો જુદી જુદી માન્યતા, બધા ભક્તોની જે આશાઓ છે બધી આ માતાજી પૂરી કરે છે. 9 દિવસના સુંદર રીતે નવ શણગાર કરવામાં આવે છે. આકર્ષક રીતે અને પ્રભાવશાળી રીતે માતાજીને તૈયાર કરવામાં આવે છે. અને બધા જ ભક્તો છે, અમે હું અહીંયા છેલ્લા 15 વર્ષથી સેવા આપું છું અને બધા ભક્તો શાંતિથી દર્શન કરે એ રીતે અમે સેવા આપી છે. અને બધા ભક્તો અહીંયા ખુશ થઈને અમે માતાજીને દર્શન કરે છે. જય. નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ વડીલો સુધીના તમામ ભક્તો શ્રદ્ધાપૂર્વક માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. જય અંબે. આજથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થયું છે. ચૈત્ર નવરાત્રિનો મોટો ચૈત્ર નવરાત્રિ ગણવામાં આવે છે. આજે માતાજીનો ઉત્સવ ચાલુ થયો છે. 9 દિવસનો પ્રાગટ્ય ઉત્સવ આજથી થયો છે. આ 9 દિવસ માતાજી ભિન્ન ભિન્ન અવતારમાં જોવા મળશે. મણિ મંદિરમાં આજના દર્શન ગરબે રમતા મા અંબા છે. મંદિરના પરિસરમાં આયોજિત વિશેષ પૂજા અર્ચના અને આરતીનો લાભ લેવા માટે આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી રહ્યા છે, જેના કારણે માધુપુરા વિસ્તાર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો છે. અમદાવાદથી કેદાર દવેનો રિપોર્ટ. ચૈત્રી નવરાત્રિ જે છે એ માતાજીના અનુષ્ઠાનનો નવરાત્રિ ગણવામાં આવે છે. જે આ ચૈત્રી નવરાત્રિ મહાન નવરાત્રિ કહેવામાં આવે છે. અને દરેક ભક્તો અહીંયા સવારના 5થી રાતના 11 વાગ્યા સુધી અહીંયા લોકો દરેક દર્શનનો લાભ લે છે. આ વર્ષો પુરાના મા જગદંબા માધુપુરાવાળીના 9 દિવસ અહીંયા જુદા જુદા સ્વરૂપે દર્શનનો ભક્તોને લાભ આપે છે. અને દરેક મનોકામના બધાની મા ભગવતી અંબિકા પૂર્ણ કરે છે. ચૈત્રી નવરાત્રિ એટલે માતાજીના અસલ નવરાત્ર ગણવા જે અનુષ્ઠાન તરીકે કહેવામાં આવે છે. જે કોઈ નકોડા કરે, કોઈ એક ટાઈમ કરે, કોઈ ભક્તિપૂર્વક એક ટાઈમ જમીને કરે અને માતાજીના શક્તિપીઠના ગામના દરેક જગ્યાએ એમના આશીર્વાદ પ્રાપ્ત કરે અને દરેક મા એમની મનોકામના પૂર્ણ કરે છે.